પૂર્વ નગરસેવક હેમિસાબેન ઠક્કરે મતદાન કર્યું છે। વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને વહેલી સવારથી જ મતદારો મતદાન મથકે જઈ અને મતદાન કરી રહ્યા છે। તેવામાં પૂર્વ નગરસેવક હેમિસા ઠક્કર પણ ફતેપુરા સ્થિત મતદાન મથક ખાતે પહોંચ્યા હતા અને જ્યાં તેમણે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો, મતદાન કર્યું, સાથે જ તમામ નાગરિકોને પણ મતદાન કરવા માટે અપીલ કરી। લોકશાહીનું મહાપર્વ આજે ચૂંટણીનો દિવસ છે। મોટી સંખ્યામાં સવારથી લોકો લાઈનો લગાવી રહ્યા છે અને વિકસિત વડોદરાને મત આપવા માટે ખૂબ લોકો આતુર છે। મારા શક્તિ કેન્દ્ર વીર ભગતસિંહ શાળામાં આજે મેં મતદાન કરી મારા જે જવાબદારી છે એ નિષ્ઠાપૂર્વક નિભાવી છે અને વડોદરા શહેરના વાસીઓને પણ હું આપના માધ્યમથી અપીલ કરવા માગું છું, આપ આવો, મતદાન કરો અને રાષ્ટ્રના હિતમાં લોકો જવાબદારીપૂર્ણ તમારી જવાબદારી નિભાવો અને વડોદરા શહેરના નગરજનોને અને દરેક ઉમેદવારોને અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ। વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી જીતાડીને વડોદરા શહેરમાં વિકસિત વડોદરાને આગળ લઈ જવા માટે હંમેશા કાર્યરત રહે એના માટે અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ।